નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતના ખજોડ ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર ભીષણ આગ લાગી। આગ મામલે એસએમસીના વહીવટદારને પત્ર લખાયો છે। દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ગણાતા ખજોદ ડમ્પિંગ સાઇટ પર ફરી આગ લાગતા કૌભાંડના આરોપ ઉઠ્યા છે। માત્ર 52 દિવસમાં જ બીજી વખત આગ લાગતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આગને કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં ઝેરી ધુમાડાના કાળા વાદળો છવાઈ ગયા। 24 માર્ચે લાગેલી આગ હજુ એ કાબુ બહાર છે। આગને કાબુમાં લેવા ફાયર વિભાગ સતત જહેમત ઉઠાવી રહ્યું છે। સુરત મ્યુનિસિપલ કમિશનરે આ ગંભીર ઘટનાની તપાસ માટે તપાસ કમિટીની રચના કરી છે। પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયાએ આ આગ કુદરતી નહીં પણ માનવ સર્જિત હોવાનો આક્ષેપ લગાવ્યો છે। અલગ અલગ 3 થી 4 જગ્યાએ એકસાથે આગ લાગતા કેમિકલ છાંટ્યું હોવાની શંકા પૂર્વ કોર્પોરેટરે વ્યક્ત કરી। ઇજારદાર સીડી ટ્રાન્સપોર્ટ દ્વારા કામગીરીમાં ધાંધિયા હોવાના આક્ષેપ થયા। અધિકારીઓની મિલીભગતમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું પણ પૂર્વ કોર્પોરેટરે જણાવ્યું। આ મામલે વહીવટદાર મિલિંદ તોરવણેને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। જવાબદારો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સુરત મહાનગરપાલિકાનું જે ખજોડ ડમ્પિંગ સાઇટ છે ત્યાં આગ લાગવામાં આવી। આ આગ ફક્ત નેચરલ આગ નથી, માનવ સર્જિત છે। શા માટે માનવ સર્જિત છે કે ખજોડ ડમ્પિંગ સાઇટના જે ઇજારદાર પર જે 213 કરોડનો જે કૌભાંડ અને ભ્રષ્ટાચારનો આરોપ છે એ છુપાવવા માટે આગ લગાવી છે। એનું કારણ છે કે સુરત શહેરમાંથી જે 2500 ટન મેટ્રિક ટન રોજનો કચરો નીકળે છે, આ કચરાના નિકાલ માટે 790 રૂપિયા પર મેટ્રિક ટન ચૂકવવામાં આવે છે અને એમને 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો, પરંતુ આ ઇજારદાર દ્વારા ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ કર્યો છે। બાકીનો કચરો એઝ ઇટ ઇઝ પ્રોસેસ કર્યા વગરનો ત્યાં ને ત્યાં છે। તો સુરત મહાનગરપાલિકાએ એની વિરુદ્ધ પગલાં લેવાની જગ્યાએ આ જ ઇજારદારને 1 વર્ષનો એક્સટેન્ડ કરી આપ્યો। એટલે ક્યાંક ને ક્યાંક પોતાનો પાપ અને ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ કચરાને સળગાવી દેવામાં આવ્યો છે। એટલા માટે આજરોજ સુરત મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી મિલિંદ તોરવણેને લેખિતમાં જાણ કરી છે કે આ જે ઇજારદાર છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એફઆઈઆર નોંધવામાં આવે અને બ્લેકલિસ્ટ કરવામાં આવે। અને આ તમામ મામલામાં જે વિભાગના અધિકારીઓ હોય, સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી હોય કે પર્યાવરણ વિભાગના અધિકારી હોય, એમની વિરુદ્ધ બી કાર્યવાહી કરવામાં આવે અને તેમની અધ્યક્ષ સ્થાનમાં એક તપાસ સમિતિની રચના કરવામાં આવે। બીજું કે જૂની તપાસ સમિતિ જે રચના કરવામાં આવી હતી એમાં 52 દિવસ પહેલા જે આગ લાગી હતી એનો રિપોર્ટ ક્યાં છે, કમ્પ્રિહેન્સિવ રિપોર્ટ ક્યાં છે કે આગ શા માટે લાગી હતી, કેટલા મેટ્રિક ટન કચરો ત્યાં સળગી ગયો, પર્યાવરણને કેટલું નુકસાન થયું અને આ આગ લાગ્યા વખતે પ્રિકોશનના શું પગલાં લીધા, આ રિપોર્ટ આજ દિન સુધી લોકો સમક્ષ કે મીડિયા સમક્ષ શા માટે રજૂ નથી કરવામાં આવ્યો। આ તમામ પાસાઓને આવરી અને પત્ર દ્વારા માનનીય વહીવટદાર શ્રી મિલિંદ તોરવણેને જાણ કરી છે। અગાઉ પણ આગ લાગી હતી ને તમે પત્ર પણ લખ્યું હતું, એમાં કેટલા રૂપિયાનું કૌભાંડ તમે ઉલ્લેખ કર્યો? આ સમગ્ર કૌભાંડ એ ઇજારદારને 213 કરોડનું કૌભાંડ છે। 107 કરોડ ચૂકવી દેવામાં આવ્યા છે અને હજી પૈસા ચૂકવવાના બાકી છે। છેલ્લા 3 વર્ષથી એ 50%થી વધુ કચરાનો નિકાલ નથી કરતો। તો સુરત મહાનગરપાલિકાને સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં એવોર્ડ કયા રીતે મળે છે, આ સમગ્ર મામલો મેં માનનીય પ્રધાનમંત્રીશ્રીને લેખિતમાં પુરાવા સાથે રજૂ કર્યો હતો અને છતાં પણ આ ઇજારદાર પર કોનો હાથ છે કે એ હજુ બી સુધરવાનું નામ નથી લેતો અને ત્યાં આગ લાગી એ કોઈ કુદરતી આગ નથી, એ માનવ સર્જિત આગ છે।